હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું મેક્રોની પાસ્તા. ખૂબ જ ક્રીમી અને બજારે હોટલમાં મળે તેવા ક્રીમી પાસ્તા આજે ઘરે રેડી કરીશું. રેડ સોસ પાસ્તા આપણે બનાવવાના છે. તેના માટે આપણે મેક્રોની જે રેડીમેડ આવે છે તે લીધેલી છે, 1 વાટકી જેટલી. તેમાં ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. થોડું મીઠું એડ કરીશું 5 ચમચી જેટલું, અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને બફાવા રાખી દઈશું ગેસ ઉપર. ધીમા ગેસે આપણે મેક્રોનીને બાફીશું. ત્યાં સુધીમાં આપણે બધા શાકભાજી રેડી કરી લીધા છે. કેપ્સિકમ, ટમેટાં ધોઈ લીધા છે. તમે જોઈ શકો છો 5-10 મિનિટમાં મેક્રોની બફાઈ ગઈ છે. આ રીતના કટ કરીને જોશો તો કટ થઈ જાય એટલે આપણે 90% જેટલી બફાઈ ગઈ છે. એટલી જ બાફવાની છે, બહુ 100% નથી બાફવાની. આ રીતના બફાઈ જાય એટલે એક છાયણીમાં કાઢી લેવાની છે. તેનું પાણી એક સાઈડ કરી લેશું અને નીચે બીજું વાસણ રાખી અને ઠંડુ પાણી એડ કરીશું એટલે મેક્રોની બધી છૂટી છૂટી એકદમ થઈ જશે. ઠંડુ પાણી નાખવાથી તેની પ્રોસેસ રૂકી જાય છે. આ રીતના કેટલી છૂટી છૂટી થઈ ગઈ છે. ત્યાર પછી એક પેન લીધું છે, તેમાં 1-1.5 પાવડા જેટલું તેલ એડ કરેલું છે. 5 કળી લસણની એડ કરેલી છે. 2 મોટી ડુંગળી કટ કરેલી મોટી મોટી તે એડ કરેલી છે. થોડી વાર તેને સાતળશું. ત્યાર પછી 2 થી 3 ટામેટાં મોટા મોટા કટ કરેલા છે તે એડ કરેલા છે. તેને પણ સાતળશું. આપણે મોટું એટલે કટ કર્યું છે, ગ્રેવી કરવાની છે એટલા માટે. આ રીતના આપણે થોડી વાર સાતળશું. ત્યાર પછી આપણે થોડું મીઠું એડ કરીશું. ઝડપથી ટામેટાં અને ડુંગળી ગળી જાય એટલા માટે આપણે મીઠું એડ કરેલું છે. 2 મિનિટ રહેવા દેશું એટલે એકદમ નરમ થઈ જાય. ત્યાર પછી ગેસ ઓફ કરી દેશું અને ઠંડુ થવા દેશું. થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે મિક્સર જારમાં એડ કરીને આપણે ગ્રેવી બનાવી લેવાની છે. આ રીતના તમે જોઈ શકો છો પેસ્ટ રેડી થઈ ગઈ છે આપણી. તો આપણે થોડું મોટું પેન લીધું છે, તેમાં 1 પાવડા જેટલું તેલ એડ કર્યું છે. તમે બટર પણ એડ કરી શકો છો. અત્યારે આપણે તેલ યુઝ કરેલું છે. જે આપણે ગ્રેવી બનાવી છે તે એડ કરી છે. તેને થોડી વાર સાતળશું. તે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તે પણ આપણે ગ્રેવી અંદર એડ કરી દઈશું. આ રીતના આપણે 2 મિનિટ સાતળવાનું છે. આપણે બધાએ ટામેટાની ડુંગળી ચડી ગયેલી છે એટલે બહુ કંઈ ચડવા દેવાની જરૂર નથી. કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે 1 ચમચી જેટલું. તેની કોઈ તીખાશ નથી હોતી, પણ કલર સરસ એવો લાલ આવે છે એટલા માટે. અડધું કેપ્સિકમ ઝીણું કટ કરેલું છે અને મકાઈના દાણા બાફેલા છે તે એડ કરેલા છે. ચીલી ફ્લેક્સ નાખેલું છે 1 ચમચી. ઓરેગાનો 1 ચમચી નાખેલો છે. પીઝા મિક્સ હબ આવે છે તે એડ કરેલો છે આપણે. તે આપણે બધું ગ્રેવીમાં મિક્સ કરી લઈશું સરસ એવું. ત્યાર પછી આપણે ટોમેટો કેચઅપ નાખેલું છે 2 ચમચી જેટલું. રેડ ચીલી સોસ નાખેલું છે 1 ચમચી. કલર કેટલો સરસ દેખાય છે તમે જોઈ શકો છો. એકદમ રેડ આવી ગયો છે. ક્રીમી ટેક્સચર માટે આપણે અત્યારે માયોનીઝ એડ કરેલું છે 1 મોટી ચમચી જેટલું માયોનીઝ એડ કરેલું છે. તમે તેની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો, મલાઈ પણ નાખી શકો છો. થોડું મીઠું નાખેલું છે સ્વાદ મુજબ. આ રીતના બધું મિક્સ કરી લેશું. ક્રીમી એવી ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે જે મેક્રોની પાસ્તા બાફેલા રેડી કર્યા છે તે એડ કરી દેશું. બધું સરસ એવું મિક્સ કરી લેશું. ક્રીમીને ટેક્સચરવાળા પાસ્તા આપણે રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો બનીને આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. ત્યાર પછી આપણે થોડું પાણી, જે તમને થીક લાગે તો થોડું પાણી એડ કરીશું. આપણે જે પાસ્તાનું કાઢેલું પાણી હતું 1 સાઈડ કરેલું તે થોડું મોટા ચમચા જેટલું નાખી અને સરસ એવું મિક્સ કરી લેશું એટલે એની થિકનેસ બરાબર થઈ જાય. એટલા માટે આપણે થોડું પાણી એડ કરેલું છે. ડ્રાય ના લાગે. આ રીતના સ્મૂથ અને સરસ ટેક્સચરવાળા મેક્રોની રેડી થઈ ગયા છે. તેના પર આપણે ચીઝ એડ કરીશું.
ચીઝ નાખવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે ચીઝ. એટલા માટે આપણે થોડું 1 ક્યુબ જેટલું ચીઝ એડ કરેલું છે અને ગેસ બંધ કરી દીધો છે અને બધું મિક્સ કરી લેશું. ગરમા ગરમ આપણે મેક્રોની પાસ્તા સર્વ કરીશું. રેડ સોસ પાસ્તા તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. તમે જોઈને પણ ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી પણ એટલા જ બન્યા છે. ચીઝથી ગાર્નિશિંગ કર્યું છે. તમે હોટલોમાં ખાતા હશો પાસ્તા, પણ આ રીતના તમે ઘરે બનાવીને ટ્રાય કરશો તો હોટલના પણ ભૂલી જશો તેવા ક્રીમી પાસ્તા રેડી કર્યા છે. અત્યારે તમે જોઈ શકો છો ગરમા ગરમ સર્વ કર્યા છે. ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.